વિસ્તારમાં જમીન વિવાદમાં ગઈકાલે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે ગોળીબાર કર્યો હતો, જેમાં આજરોજ 28 તારીખે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરતા અશોકસિંહનો પાવર જોવા મળ્યો હતો. તેણે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો, જેથી 2 પોલીસ કોન્સ્ટેબલે નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અશોકસિંહ ચૌહાણની દીકરી અને દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્ત ડીવાયએસપીએ આક્ષેપ કર્યો છે કે પોલીસે સાંઠગાંઠ કરીને મારી માલિકીની જમીનમાં સંગુંડાઓને ઘુસાડ્યા હતા. તે જગ્યા 5 વીઘા જેટલી જમીન છે, જેની અંદાજિત કિંમત 500 કરોડ જેટલી છે. આ જગ્યાનો વિવાદ અશોક ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે સામસામે કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપીના અશોક ચૌહાણના વડવાઓએ વર્ષોથી જમીનની રખેવાળી કરતા હતા, જે દરમિયાન જગ્યાનો કબજો મેળવી લીધો હતો. એસીપી SM પટેલે જણાવ્યું હતું કે નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ પાસે જગ્યાનો કબજો હતો, જે જગ્યા સમજૂતી કરારથી અમિત પટેલને ભાડે આપવામાં આવી હતી. નહેરુનગર પાથરણા બજારમાં સ્ટોલ બનાવવા જગ્યા ભાડે આપવામાં આવી હતી, જેથી અમિત પટેલે જગ્યા પર સ્ટોલ બનાવ્યા હતા. બાદમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેથી અમિત પટેલે અશોકસિંહ ચૌહાણ પાસે ડોક્યુમેન્ટ્સ અને આધાર પુરાવા માગ્યા હતા, પરંતુ અશોકસિંહ પાસે કોઈ આધાર પુરાવા જૂનાગઢ સ્થિત ઝાંસી રાણી બસ સ્ટેન્ડની પાછળ ગઈકાલે સાંજે 5 વાગ્યા સુમારે જમીન દસ્તાવેજ અને ભાડાના મકાનના નાણાં પરત માગવાના વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેની ઘટના સામે આવી હતી. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે અમારી ચેનલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. અને દર્શક મિત્રો, આના માટે આપ શું કહી રહ્યા છો તે અંગે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો. ગઈકાલે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે. આમાં જે ફાયરિંગ કરનાર છે એ રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે, અને જે ફરિયાદી છે એ અમિતભાઈ પટેલ અને એની સાથે હિતેશ ભારવીડિયા એ લોકો હતા. આમાં જે જગ્યા છે એનો અશોકસિંહ ચૌહાણ જોડે કબજો છે, અને એમને આ જગ્યા જે છે એ હિતેશભાઈ ભારવીડિયાને સમજૂતી કરાર કરીને ભાડા ઉપર આપેલી, અને આ હિતેશભાઈ અને અન્ય બીજા બધા ભેગા મળીને આ જગ્યા ઉપર કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નહેરુનગર પથારા બજાર નામ આપેલું, અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા. એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને આ સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી, જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારવીડિયાઓએ કરેલો, એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે. આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં, એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારવીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો. એટલે આ લોકો એવું, જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો, અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી. એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા, અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાઇસન્સવાળી પિસ્ટલમાંથી
ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે.